નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિરણ પ્રકાશ શાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો એટલે કે રે ઓપ્ટિક્સ ના વિડિયો નંબર 2 માં તમારું સ્વાગત છે. આગળના વિડિયોમાં આપણે એકદમ બેસિક વસ્તુઓ જોઈ હતી, હે ને, ઇન્ટ્રોડક્શન જોયું હતું, એની પછી પરાવર્તન ચાલુ કર્યું હતું અને પરાવર્તનમાં પણ ખાસ આપણે વિચલનની ચર્ચા કરતા હતા. વિચલનનું એક પાછું નાનું એવું રિવિઝન કરાવી દઉં તો ધારો કે આ તમારી પાસે અરીસો છે. ચલો અરીસો જેવું દેખાય એવું આપણે કરી નાખીએ. હા, તો આ તમારી પાસે એક અરીસો છે, એની ઉપર આપાત કિરણ આવ્યું એટલે આપાત કોણ ક્યાંથી માપવાનો? લંબ સાથે માપવાનો. તો પરાવર્તિત કિરણ જે હશે એ પણ ખૂણો I જ બનાવશે. હવે હું અહીંયા અલગથી R લખતો નથી, તમે સમજી જાજો કે બે I તો કેવા હોય, સરખા જ હોય ને. બીજી વસ્તુ, અચ્છા, દાખલામાં ખાસ ધ્યાન રાખજો શું કહે છે. એમ કહે કે આપાત કોણ 30 છે તો ઉપાધિ નથી. જો એમ કહે કે પ્રકાશનું એક કિરણ અરીસા સાથે 30 ડિગ્રીના ખૂણે આપાત થાય છે એટલે આપાત કોણ 30 લેવાનો નહીં. અરીસા સાથે 30 ના ખૂણે એટલે આની વાત કરતા હોય છે, જેને આપણે અત્યારે આલ્ફા કહેવાનો છે. એટલે રકમ ધ્યાનથી વાંચજો કે અરીસા સાથેનો ખૂણો આપ્યો છે, લંબ સાથેનો ખૂણો આપ્યો છે, અથવા આપાત કોણ કીધું છે. આપાત કોણ કે એટલે લંબ સાથેનો ખૂણો થવાનો છે. ઓકે, આટલી વસ્તુ તમને હવે ધ્યાનમાં રાખવાનું છે. આની પછી જો આ રીતે હોય તો આનું વિચલન કેટલું થાય? તો આ ખૂણો વિચલન કહેવાનો નહીં. આમાં આપણે પેલો સદિશ વાળો નિયમ લગાવવાનો કે બે સદિશ વચ્ચે જો ખૂણો માપવો હોય તો બેની પૂંછડી જોડવાની. એટલે કે જો હું આમ દોરું તો આવું થશે ને, આ ખૂણો તો ન થાય કારણ કે આનું માથું નાની પૂંછડી. તો શું કરવાનું? તો આ વેક્ટરને ઉપાડીને અહીંયા ખેંચી લો, તો આને ઉપાડીને અહીંયા ખેંચી લો. તો પછી અત્યારે હું આમ દોરું છું, એ આવું થશે એટલે કે આ વેક્ટરને ખેંચીને અહીંયા લઈ લીધું. તો આ જે ખૂણો બન્યો એ થશે વિચલન. એટલે કે જે આપાત કોણ હોય, આપાત કિરણ હોય, એને લંબાવવાનું. એ આવી રીતે આપાત કિરણને આગળ લંબાવો અને પછી પરાવર્તિત કિરણ આ લંબાવેલી રેખા સાથે જે ખૂણો બનાવે એ શું થાય? ડેલ્ટા થાય. આ બધી વસ્તુની ચર્ચા આપણે આગળના વિડિયોમાં કરી ચૂક્યા છીએ. તો ડેલ્ટા કેટલું આવે? તો ડેલ્ટા આવે 180 2i, અથવા ડેલ્ટા ને તમે 2 આલ્ફા પણ લખી શકો. ડેલ્ટા કેટલો થાય? 2 આલ્ફા પણ થાય. આ 2 આલ્ફા એટલે કોણ? એટલે આ પોતે. અને આલ્ફા એટલે કે અરીસા સાથે જે ખૂણો બનાવ્યો હોય એનું ડબલ, એ પણ શું થશે? વિચલન જ થશે. આટલી વસ્તુની ચર્ચા આપણે ઓલરેડી કરી હતી. હવે જો એક કરતા વધારે વિચલન હોય તો શું કરવાનું? એટલે કે એક કરતા વધારે પરાવર્તન થતા હોય તો શું કરવાનું? ધારો કે એક અરીસો આ, બીજો અરીસો આવી રીતે બંનેને ધારો કે થીટાના ખૂણે રાખેલા છે. હવે એની ઉપર એક કિરણ આવી રીતે આવ્યું, એ આ. તો શું થશે? અહીંયાથી પહેલા એનું વિચલન આમ થશે, અને વિચલન નહીં, પરાવર્તન, ત્યાંથી પરાવર્તન આમ થશે. તો ટોટલ કેટલી વખત વિચલન થયું? ટોટલ વિચલન થયું 2 વખત, હે ને? તો ટોટલ કુલ વિચલન બરાબર કેટલું થશે? એ થશે પ્રથમ વિચલન વત્તા બીજું વિચલન. અને સીધો સરવાળો કરવાનો નહીં. કેવો સરવાળો કરવાનો? બૈજિક સરવાળો. બૈજિક સરવાળો તમે વિદ્યુત ભારવાળામાં ભણતા હશો, હે ને, કે જો તમારી પાસે 3 વિદ્યુત ભાર હોય, Q1 Q2 અને Q3, તો પછી એને એની સંજ્ઞા સાથે સરવાળો કરવાનો. આનું ટોટલ કેટલું થશે? તો કે Q1 Q2 વત્તા Q3 થાય. એવી રીતે વિચલનમાં પણ ધન ઋણ આવશે. ધન ઋણમાં શું લેવાનું? આ તમને PDF માં આપેલું છે એટલે અત્યારે લખવાની જરૂર નથી. નોટ્સમાં કોપી કરો ત્યારે ધ્યાનથી કોપી કરી નાખો કે જો એક કરતા વધારે વિચલન હોય તો તમામ વિચલનનો બૈજિક સરવાળો કરવાનો. તો ધન કયું લેવાનું, ઋણ કયું લેવાનું, તમારી ઉપર. PDF માં મેં લખ્યું છે કે સમઘડી દિશામાં ધન ને વિષમઘડી દિશામાં ઋણ લેવાનું, પણ એવું જરૂરી નથી. તમને જે સારું લાગે. ધારો કે તમને વિષમઘડી દિશામાં ધન સારું લાગે છે, તમારી પાસે. પણ એક દાખલો ચાલુ કરો અને નક્કી કરી નાખ્યું કે સમઘડી દિશામાં ધન કર્યું, તો આખો દાખલો પૂરો થાય ત્યાં સુધી પછી સંજ્ઞા ફેરવવાની નહીં. તો અહીંયા Δ1 વત્તા Δ2 થશે. જુઓ તો વિચલન કેવી રીતે થાય છે. તો પહેલા કિરણ ક્યાં આવતું? આમ આવતું હતું, હવે કિરણ આમ જાય છે. એટલે કે આમ કિરણ હતું, હવે આમ થઈ ગયું. તો કઈ દિશામાં વિચલન છે? જુઓ તો સમઘડી દિશામાં છે, એટલે પ્રથમ વિચલન સમઘડી દિશામાં આવશે. અને ધારો કે હું એવું ધારું છું કે પ્રથમ વિચલન સમઘડી દિશામાં વિચલન કેવું છે? ધન. એટલે અહીંયા Δ1 છે એ ધન આવશે, કારણ કે મેં ધાર્યું છે. જો તમે હું ધાર્યું હોય કે વિષમઘડી દિશામાં ધન લેવું છે તો આ ઋણ આવશે. એની પછી અહીંયા શું થાય છે? અહીંયા ફરીથી કિરણ આ બાજુ જાય છે અને પછી આ બાજુ જાય છે. એટલે પાછું કિરણ આમ જતું હતું, હવે આમ જાય છે, આમ જતું હતું, હવે આમ જાય છે. તો કઈ દિશામાં વિચલન થયું? તો પાછું સમઘડી દિશામાં વિચલન થયું. એટલે કે અહીંયા વિચલન કેવું આવશે? સમઘડી દિશામાં. એટલે Δ2 પણ ધન આવશે. Δ2 પણ ધન આવશે. આટલી વસ્તુ જો તમને સમજાઈ ગઈ હોય તો હવે આપણે સીધું દાખલામાં જવાનું છે.
તો આપો દાખલા નંબર 4 છે, મારી પીડીએફ માં દાખલા નંબર 4 બતાવે છે, એટલે આગલા ક્લાસમાં આપણે 3 દાખલા કર્યા છે, ઓકે મિનિંગ થતો હશે ને. તો રકમ એવી છે, બે સમતલ અરીસાને એકબીજાથી થીટા કોણે રાખેલા છે. બે સમતલ અરીસા છે, એકબીજાથી કેટલા ખૂણા ઉપર છે? થીટા ઉપર. એટલે કે આ ખૂણો થીટો. પછી પ્રકાશનું કિરણ બે વાર અથડાયા બાદ બે વાર પરાવર્તિત થાય છે, તો તેનું વિચલન શોધવાનું છે. ધારો કે પ્રકાશનું કોઈક કિરણ આવ્યું, આવી રીતે પ્રકાશનું કોઈ કિરણ આવ્યું જેનો આપાત કોણ કેટલો છે? I છે, અને અરીસા સાથે બનાવેલો ખૂણો કેટલો છે? આલ્ફા છે. હે ને, પ્રકાશનું કોઈ કિરણ આવ્યું આવી રીતે, તો એ પરાવર્તિત થઈને ક્યાં જવાનું? આમ જવાનું. જે પરાવર્તન કોણ પણ I બનાવે અને અરીસા સાથે ખૂણો પણ I બનાવે, આવું થશે ને. એની પછી સામે જઈને શું થશે? તો પાછો અહીંયા કોઈ આપાત કોણે આપાત થયો છે, એને આપાત કોણો દર્શાવતો નથી કારણ કે જગ્યા નાની છે, અને પરાવર્તિત થઈને આમ ભાગશે. હવે વિચલન ક્યાં દેખાય? તો વિચલન માટે આને પાછો આગળ લંબાવીએ કારણ કે બે છેદતા નથી, એટલે એ આવી રીતે. જો પહેલા કિરણ ક્યાં જતું? આમ જતું. હવે બે વખત વિચલન થયા બાદ કિરણ ક્યાં જાય છે? આમ જાય છે. એ આમ જતું હતું, હવે એક આમ જાય છે. તો આ ખૂણો થયો, એ પણ વિચલન કહેવાય, અને તમે આ ખૂણો માપો તો પણ વિચલન જ કહેવાય. એ હમણાં જોઈ લઈશું. ક્લિયર છે? તો આ થશે એનું વિચલન. હવે આપણે જોઈએ કે કઈ રીતે વિચલન થાય છે. તો પ્રથમ પરાવર્તનમાં ડેલ્ટા 1 એટલે કે પ્રથમ વિચલન કેટલું થશે? તો અરીસા સાથે બનાવેલો ખૂણો ધારો કે અરીસા સાથે બનાવેલો ખૂણો આલ્ફા છે, તો ડેલ્ટા 1 કેટલું થાય? 2 આલ્ફા થાય. કઈ દિશામાં થાય છે? તો કિરણ આમ જતું હતું, હવે આમ જાય છે. પહેલા આમ જતું હતું, હવે આમ જાય છે. એ કેવું થયું? સમઘડી દિશામાં થયું. તો લખો અહીંયા સમઘડી. અથવા દાખલાની શરૂઆતમાં તમે લખી નાખો કે સમઘડી દિશામાં ધન છે ને વિષમઘડી દિશામાં ઋણ છે, એટલે અહીંયા આગળ +2 આલ્ફા લખી નાખો તો પણ કાંઈ વાંધો નથી. અચ્છા, આ દાખલો તમારે કે બોર્ડમાં કે ક્યાંય પૂછાવાનો નથી, આ તમારી જાણકારી માટે છે હો. એટલે તમે તમારી નોટ્સમાં તમને સમજાય એમ લખવાનું છે. હું અહીંયા જે કંઈ પણ રીતે લખાવું, પીડીએફમાં જે કંઈ પણ રીતે લખ્યું હોય, તમને અત્યારે સમજાઈ જવું જોઈએ. હું તમને કોન્સેપ્ટ સમજાવું છું, પછી તમારે તમારા શબ્દોમાં લખવાનો છે, કોઈ ટેન્શન લીધા વગર. તો પ્રથમ પરાવર્તનમાં ડેલ્ટા 1 કેટલું થયું? 2 આલ્ફા, અને એ પણ સમઘડી દિશામાં. પછી અહીંયા આવશે તો ત્યાં ધારો કે આ ખૂણો બન્યો બીટા, એટલે કે જે પ્રથમ પરાવર્તિત કિરણ છે અથવા દ્વિતીય આપાત કિરણ, બે જ થવાના ને. પ્રથમ પરાવર્તિત કિરણ એટલે કે આ, અથવા દ્વિતીય આપાત કિરણ એ પણ આ. એ બે મતલબ કે એ બીજા અરીસા સાથે બીટા ખૂણો બનાવે છે. એટલે અહીંયા આપણે નામ આપી દઈએ. ધારો કે આ A, આ B અને આ C. આપણે ત્રિકોણ ABC નું કામ છે એટલે. અચ્છા, પીડીએફ માં ફરી ABC અલગ રીતે આપેલા હોઈ શકે હો, મૌખિક તો આવ્યો નથી. એટલે ત્રિકોણમાં નામ ગમે રીતે આપ્યા પછી એમ નહીં કહેતા કે સર અલગ અલગ ભણાવે છે. ઓકે, તો અહીંયા ત્રિકોણ ABC માં આલ્ફા વત્તા બીટા વત્તા થીટા બરાબર કેટલા થવાના? 180 ડિગ્રી થવાના. ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો? 180. મસ્ત રીતે ગોખીને યાદ રાખ્યું જશે તમે. તો બીટા બરાબર કેટલું થાય? તો કે 180 માઈનસ આલ્ફા માઈનસ થીટા થાય. બીટા કેટલું થયું? 180 આલ્ફા થીટા. શું છે બીટા? તો કે બીજા અરીસા સાથે બીજા આપાત કોણે બનાવેલો ખૂણો. તો પછી દ્વિતીય પરાવર્તનમાં અથવા બીજા પરાવર્તનમાં ડેલ્ટા 2 વિચલન કેટલું થશે? તો વિચલન થાય અરીસા સાથે જે કંઈ પણ ખૂણો બનાવ્યો હોય એનો બમણો. અરીસા સાથે જે કંઈ પણ તમે ખૂણો બનાવ્યો છે એનું ડબલ થશે, એટલે 2 બીટા. 2 બીટા એટલે કેટલું? તો કે 360 -2 આલ્ફા -2 થીટા. આ શું થયું? બીજા પરાવર્તનમાં થતું વિચલન. આ ડેલ્ટા છે હો, બીજા પરાવર્તનમાં થતું વિચલન. તો પછી કુલ વિચલન કેટલું? અચ્છા, હજી એક વાત, આ ક્યાં થશે? તો કે સમઘડી. એ પણ થશે સમઘડી. હવે આવો અહીંયા કુલ વિચલન ડેલ્ટા બરાબર થાય ડેલ્ટા 1 વત્તા ડેલ્ટા 2. બંને સમઘડી છે તો એ કેટલું થશે? અહીંયા કેટલું છે? 2 આલ્ફા. ડેલ્ટા 1 છે 2 આલ્ફા વત્તા આ, તો કે 360 -2 આલ્ફા -2 થીટા. 2 આલ્ફા કેન્સલ, હે ને? તો વધ્યું શું અહીંયા? તો કે 360 -2 થીટા. ડેલ્ટા બરાબર કેટલું થયું? 360 -2 થીટા.
અને આ કઈ દિશામાં આવશે? આ બે સમઘડી દિશામાં હતા તો આ પણ સમઘડી. હવે દાખલાનો જવાબ આવી ગયો, પણ ઓપ્શનમાં તમને 360 - 2 થીટા આપ્યું નથી. ઓપ્શનમાં આવું આપ્યું છે કે 2 થીટા અને વિષમઘડી. તો આ પણ સાચું. જો 360 - 2 થીટા વિષમઘડી લખ્યું હોય તો ખોટું થશે હો, તમે ટીક મારી નહીં દેતા. ફરીથી કહું છું, 360 - 2 થીટા વિષમઘડી દિશામાં ખોટું થશે, સમઘડી દિશામાં સાચું થશે. અને 2 થીટા સમઘડી દિશામાં ખોટું થશે, 2 થીટા વિષમઘડી દિશામાં સાચું થશે. મીનિંગ હવે તમને સમજાવું છું. ધારો કે ખૂણો આપ્યો છે 300 ડિગ્રી. કોઈ બે કિરણ વચ્ચે ખૂણો કેટલો છે? 300 ડિગ્રી. એટલે કે આ થશે કેટલો? 300 ડિગ્રી. એટલે અહીંયાથી ધારો કે આ ખૂણો A ની સાપેક્ષે, એટલે A સાથે જો તમે ખૂણો માપો સમઘડી દિશામાં તો કેટલો થયો? 300 થયો. તો પછી આમ જો વિષમઘડી દિશામાં હું માપું તો કેટલો થવાનો? તો કે 360 - 300, એટલે આ 60 થયો. સમજાણું? એટલે 300 ને હું આવી રીતે લખી શકું કે 360 - 60. ફરીથી A નો B સાથેનો ખૂણો કહું છું, એટલે A નો B સાથેનો ખૂણો સમઘડી દિશામાં 300 છે, એટલે કે 360 - 60 છે. તો પછી આ કયો? સમઘડી. તો પછી આવું લખાય ને કે 60 ડિગ્રી વિષમઘડી દિશામાં. એટલે કે 360 માઈનસ કંઈ પણ ખૂણો હોય તો એ સમઘડી હોય તો એ ખૂણો વિષમઘડી દિશામાં થાય. 360 કાઢી નાખો. ફરીથી કહું છું, 360 માઈનસ x એ સમઘડી દિશામાં હોય તો એને તમે x વિષમઘડી દિશામાં કહી શકો કે આ બંને કેવા થવાના? સમાન જ થવાના. એટલે કે અહીંયા કિરણનું વિચલન કેવું થશે? તો કે 2 થીટા વિષમઘડી દિશામાં તો 360 - 2 થીટા સમઘડી દિશામાં. ચલો પાછું સમજાવું. તો આપાત કિરણ આવું છે, જો આ આપાત કિરણ છે અને પરાવર્તિત કિરણ અહીંયા ક્યાંક છે. આવું છે ને, હે ને? તો પછી આ ખૂણો જો હું માપું તો એ કેટલો થાય? 360 - 2 થીટા. આ ખૂણો કયો છે? સમઘડી દિશામાં. અથવા આ ખૂણો કયો તો કે 2 થીટા. એટલે અહીંયા બે જવાબ આવશે, 360 - 2 થીટા સમઘડી દિશામાં અથવા થીટા વિષમઘડી દિશામાં. બોલો હવે ક્લિયર છે તમને? ક્લિયર છે? ઓકે. તો એની પછી આગળ દાખલા નંબર 5 લખવાનો છે. એની રકમ હું બોલું છું ત્યાં સુધીમાં આ બોર્ડ હું ભૂસી નાખું. રકમમાં એવું છે, બે સમતલ અરીસા એકબીજા સાથે એવા કોણ પર રાખેલા છે, મતલબ કે થીટા આપ્યો છે, એની કઈ શરત આપી છે કે થીટા એવો છે બે સમતલ અરીસા વચ્ચેનો કે જેથી એક અરીસા પર આપાત કિરણ એક અરીસા પર બીજા અરીસાને સમાંતર આપાત થતું કિરણ બે વખત પરાવર્તિત થયા બાદ પ્રથમ અરીસાને સમાંતર બને છે. એના માટે હવે મારે આકૃતિ દોરવી પડશે. તમારે પણ આકૃતિ દોરવાની છે. તમને લોકોને મેં ગ્રુપમાં મેસેજ નાખ્યો હતો, જો કે મેસેજમાં શબ્દો આડાવડા થઈ ગયા હતા, એટલે હું પાછું કહી દઉં છું કે તમે ડીપીપી લખો ને ત્યારે સવાલ સહિત લખવાનું છે. નોટ્સ લખો તો હું કેમ તમને સવાલ અને એનું સોલ્યુશન બેય મોકલું છું. જો બે વખત આકૃતિ આવતી હોય, સવાલમાં એક આકૃતિ આપી હોય અને જવાબમાં આકૃતિ બનાવવાની જરૂર પડતી હોય તો બંને કરવાનું, બે વખત આકૃતિ દોરવાની. હા, મારા માટે એક સગવડ છે કે હું કોપી કરીને પેસ્ટ કરી દઉં છું, પણ તમારે તોય દોરવી તો પડશે, કારણ કે તમારા વાંચવા માટે છે. ઘણી વખત સવાલની આકૃતિ ને જવાબની આકૃતિ અલગ હોય, કારણ કે જવાબની આકૃતિમાં આપણે એક્સ્ટ્રા ડિટેલ નાખેલી હોય. જો તમે સવાલની આકૃતિમાં નાખી દેશો ને એક્સ્ટ્રા ડિટેલ, તો તમને એમ થશે કે આ તો સવાલમાં આપેલું છે. નહીં, અમુક વસ્તુ સવાલમાં આપેલી ન હોય, આપણે એક્સ્ટ્રા ડિટેલ નાખવી પડતી હોય છે. એટલે જો બે વખત આ સેમ આકૃતિની જરૂર પડે તો બે વખત દોરવાની છે. ઠીક છે? હવે એક્ઝામ્પલ નંબર 5 શું કહે છે કે આપણી પાસે બે સમતલ અરીસા છે. તો આ બે સમતલ અરીસા, એમાં પ્રથમ અરીસા પર ધારો કે આ પ્રથમ અરીસો અને આ દ્વિતીય અરીસો. પ્રથમ અરીસા ઉપર આપણે એક કિરણ આપાત કરાવવાનું છે, પરંતુ શું કીધું છે? બીજા અરીસાને સમાંતર. એટલે આવી રીતે થશે. જો આ બે સમાંતર આવે મસ્ત રીતે. ધારો કે આ ખૂણો થીટો છે, તો આ ખૂણો કેટલો થાય? એ પણ થીટા, 2 થીટા નો થયો, એ પણ થીટા છે. આ ક્લિયર છે? તો આ શું થઈ ગયું? આપાત કિરણ. આપાત થયા બાદ બે વખત પરાવર્તન પામે, સીધી વાત છે. અહીંયા જો લંબ દોરું તો આમ જશે. અહીંયાથી પરાવર્તન થયા પછી, મતલબ કે બીજા અરીસા પરથી પરાવર્તન થયા પછી એ પ્રથમ અરીસાને સમાંતર રીતે જાય છે, એટલે આમ જાય છે. બોલો, આ ક્લિયર છે તમને? કઈ રીતે આપ્યું છે? તો કે બે અરીસા છે, પ્રથમ અરીસાને સમાંતર આવે છે અને બીજા અરીસાને સમાંતર આવે છે અને પ્રથમ અરીસાને સમાંતર પાછું જાય છે. તો આનું કુલ વિચલન શોધવાનું છે અને થીટા શોધવાનું છે. બે વસ્તુ તમારે શોધવાની છે. તો ડેલ્ટા નું મેં તમને શું સૂત્ર કીધું? તો કે ડેલ્ટા બરાબર કીધું 2 થીટા
180 માઈનસ 2 થીટા આવું કીધું. જોઈએ આનો ઉપયોગ કરતા તમારો જવાબ આવે છે કે નહીં. હે બીજી વાત, જો આ ખૂણો થીટા હોય તો આ ખૂણો કેટલો થાય? એ પણ થીટા થાય. જો એક મિનિટ, અચ્છા જે વાત તમને કહી દઉં એ આ થઈ ગઈ તમારા સવાલની આકૃતિ. આનો તમે સ્ક્રીનશોટ લઈ લો, નહીતર પીડીએફ માં તમને અલગ રીતે આપી છે, હે ને? અથવા સવાલની આકૃતિ દોરવાની પણ જરૂર નથી. કીધું એટલે આટલું આવી ગયું, સવાલમાં આટલું કીધું છે. હવે એક્સ્ટ્રા ડિટેલ આપણે એડ કરશું. આ આકૃતિ સવાલમાં આપેલી નથી એટલે એકવાર જ દોરવાની છે, પણ ક્યાં? સોલ્યુશનમાં, સવાલમાં નથી દોરવાની હો. સવાલમાં જે રીતે ડિસ્ક્રિપ્શન આપ્યું છે એ હિસાબથી આપણે આકૃતિ બનાવી નાખીએ. હવે આ ખૂણો થીટા તો આ ખૂણો પણ થીટા. હવે આપણે એક્સ્ટ્રા એડ કરીએ છીએ હો. જો આ ખૂણો થીટા તો આ ખૂણો પણ થીટા. અમે તમને પેલું કીધું હતું ને, સમાંતર રેખા હોય, એક છેદિકા હોય, તો અહીંયા જે ખૂણો બને એ જ ખૂણો અહીંયા બને. ક્લિયર છે? અથવા આમ છે તો અહીંયા જે ખૂણો બને એ જ ખૂણો અહીંયા બને. એટલે કે બસ આ ભૌમિતિના ઉપયોગ આપણે કરવાના છે. તો ભૌમિતિ તમે પાક્કું એકદમ ક્લિયર કરીને રાખજો ભાઈ, નહીં તો ન સમજે તો પૂછી લેજો કે ક્યાંથી આવ્યું. તો હું તમને ક્યાંક વિડીયો ગોતીને મોકલીશ કે આવી રીતે આવે, કારણ કે ડિટેલમાં સમજાવવું તો મારા માટે પોસિબલ ન બને વોટ્સએપમાં. એટલે આવો પાછા અહીંયા ડેલ્ટા બરાબર કેટલો આવ્યો? 180 માઈનસ 2 થીટા. આમાં જુઓ તો ડેલ્ટા કયો થશે? એવું કહેવાય કે ડેલ્ટા બરાબર થીટા છે? નહીં, ડેલ્ટા બરાબર થીટા કહેવાશે નહીં. શું કામ? તો કિરણ, આપાત કિરણ અહીંયા છે અને અંતિમ કિરણ આમ છે, તો આનું માથું ને આનું પૂછડી, ત્યારે તમે ખૂણો માપી નહીં શકો. તો શું કરવું પડે? આને લંબાવો. તો આ જે ખૂણો બને એ થશે ડેલ્ટો. તો આ ડેલ્ટો કેટલો થાય? તો આ ખૂણો થીટા હોય, આ આખી લાઈન તો 180 બનાવે, તો ડેલ્ટા બરાબર થાય 180 માઈનસ થીટા. આવું થશે, હે ને? એટલે ડેલ્ટા બરાબર કેટલું લખ્યું છે? 180 માઈનસ 2 થીટા. હું કેમ લખ્યું ભાઈ? અચ્છા, ડેલ્ટા આપણે સૂત્ર હતું ને આપણી પાસે. ચલો થોડું લખવામાં ભૂલ થઈ છે. આપણે સૂત્ર શું આવ્યું હતું કે ડેલ્ટા બરાબર 360 માઈનસ 2 થીટા. આવું સૂત્ર આવ્યું હતું ને. અને આપણે જોયું કે ડેલ્ટા બરાબર કેટલું છે? 180 માઈનસ થીટા છે. મૂકો કિંમત અહીંયા. તો 180 માઈનસ થીટા બરાબર 360 માઈનસ 2 થીટા. અહીંયાથી બે કોમન આવે, હે ને? તો આવું લખે 180 માઈનસ થીટા બરાબર, અહીંથી બે કોમન કાઢો, જોજો 180 માઈનસ થીટા. તો 180 માઈનસ થીટા 180 માઈનસ થીટા કેન્સલ. એન્ડ અહીંયા તમે કહો કે 1 બરાબર 2. વાહ, 1 બરાબર 2 જવાબ આવ્યો. બોલો આવું કઈ આવે? નો આવે. થીટાની કિંમત તો તમને મળી જ. એટલે કે અહીંયા તમે આનો ઉપયોગ કરી શકશો નહીં. અહીંયા તમે ડેલ્ટા બરાબર 360 માઈનસ 2 થીટા આવા સૂત્રનો ડાયરેક્ટલી ઉપયોગ કરી શકશો નહીં. પણ નસીબ જોગે આપણી પાસે ડેલ્ટાના બે સૂત્ર આવ્યા હતા કે 360 માઈનસ 2 થીટા ખાલી નહોતું. આપણી પાસે હજી એક સૂત્ર હતું કે ડેલ્ટા બરાબર 2 થીટા ખાલી, હે ને? 360 માઈનસ 2 થીટા, તો અહીંયા ખાલી 2 થીટા લગાશે. આ ક્યાં હતું? તો કે સમઘડી. તો આ ક્યાં છે? વિષમઘડી. બસ એટલો જ ફરક છે, બાકીનું સૂત્ર તો હતું. તો હવે જો 180 માઈનસ 2 થીટા બરાબર કેટલું થશે? સોરી, 180 માઈનસ થીટા બરાબર 2 થીટા થશે. આ ડેલ્ટા બરાબર તો 180 માઈનસ થીટા હતું ને, એ તો આપણે હમણાં સાબિત કર્યું. તો પછી 180 બરાબર 3 થીટા લખાય. તો પછી થીટા બરાબર 60 ડિગ્રી લખાય. અને ક્યાં? તો કે સમઘડી દિશામાં, એટલે કે સોરી વિષમઘડી દિશામાં, એટલે કે આ ખૂણો આ 60 થશે. આપણે મૂલ્યનું કામ છે ને, બે ખૂણા વચ્ચેનો રેશિયો. આપણે એવું નથી કે બે રીતે ટોટેલા આવે ને પછી આપણે ઊંચા કરીએ. એટલે કે આપણે તો મૂલ્યનું કામ છે. સમઘડી વિષમઘડી શું ફરક પડે? તો થીટા કેટલો આવ્યો? 60 ડિગ્રી. આ એક બોલવાની, મારે તો લખવામાં ભૂલ થઈ છે. જ્યાં જ્યાં પણ ડિગ્રી લખી હોય એ તમારે ડિગ્રીમાં જ લખવાનું, નહીતર એનો મતલબ રેડિયન થાય. નહીતર એનો મતલબ શું થાય? રેડિયન. ઓકે, તો બે અરીસા વચ્ચેનો ખૂણો જો 60 ડિગ્રી હોય તો એક અરીસાને સમાંતર કિરણ આપાત થાય તો બીજા અરીસાને સમાંતર કિરણ પરાવર્તિત થશે. બોલો ક્લિયર છે? હજી એક વસ્તુ એવી શોધવાની કીધી છે કે તમે એનો ડેલ્ટો શોધો. તો ડેલ્ટો કેટલો થાય? તો પરાવર્તન સોરી વિચલન કુલ વિચલન ડેલ્ટા બરાબર થાય, આપણે શું કીધું? 2 થીટા કીધું ને, તો આ કેટલું થશે? 120 ડિગ્રી. કઈ દિશામાં? 2 થીટા કયો એટલે તમારે વિષમઘડી કેવું પડે. 2 થીટા કીધું એટલે વિષમઘડી, એટલે કે ડેલ્ટા 120 ડિગ્રી વિષમઘડી દિશામાં પડશે. ચેક કરો. તો આપાત કિરણ પહેલા આમ જતું હતું, અંતિમ પરાવર્તિત કિરણ આમ જાય છે. તો આ ખૂણો તમને દેખાય, જોવામાં લાગે કે 120 ડિગ્રી નો હોય છે. લાગે કે નહીં?
હે ને? તો આ ખૂણો કેટલો બન્યો 120 અને ક્યાં પેલા આ આપાત કિરણ હતું ને આ પરાવર્તિત કિરણ છે એટલે આવી રીતે ફેરવું અહીંથી આમ ફેરવું કે કઈ દિશા થઈ વિષમ ઘડી એટલે કે વિચલન કેટલું થયું 120 ડિગ્રી અને વિષમ ઘડી દિશામાં બોલો ક્લિયર છે ઓકે એની પછી હવે પાછું દાખલા નંબર 6 લખવાનું છે અને એનો રકમ લખો કે થીટા કોણ પર થીટા કોણ પર રાખેલા બે અરીસા પૈકી એક અરીસા પર આપાત થતું કિરણ પરાવર્તિત થઈને બીજા અરીસા પર આપાત થાય છે ત્યાંથી પાછું પરાવર્તિત થાય છે અને તે જ માર્ગ પર પાછું ફરે છે અહીં એકદમ સ્પેસિફિકલી કીધું છે કે જે આપાત કિરણ છે એ તેના તે જ માર્ગ ઉપર પાછું ફરે છે તો તમારે શું શોધવાનું છે તો તમારે શોધવાનું છે કે એના આપાત કોણનું મૂલ્ય કેટલું હશે એ ભાઈના આપાત કોણનું મૂલ્ય કેટલું હશે એ આપણે શોધવાનું છે જોઈએ હમણાં શું આવે છે તો થીટા કોણ પર રાખેલા અરીસા એટલે ધારો કે આ થઈ ગયું થીટા કોણ પર રાખેલો અરીસો એમાં ધારો કે આ પ્રથમ અરીસો છે આ બીજો અરીસો છે એની ઉપર કોઈક કિરણ આવે છે એ પરાવર્તિત થઈને આની ઉપર પડે છે અને આની ઉપરથી પરાવર્તિત થાય ત્યારે તે જ માર્ગ પર પાછું ફરે છે તે જ માર્ગ પર કિરણ ક્યારે પાછું ફરે તો કે આપાત કોણ 0 હોય ત્યારે ને અથવા લંબ રૂપે આપાત થાય ત્યારે ને એટલે કે આટલું તો ખબર પડી કે અહીંયા લીટી ઊભી આવશે એટલે કે બીજો અરીસો છે એને લંબ રૂપે લીટી આવશે એટલે કે આપાત કિરણ પણ આ અને પરાવર્તિત કિરણ પણ આ એટલે આકૃતિ ખરેખર અહીંથી પહેલા આ કિરણ ને પછી આ કિરણ એવું દોરવું જોઈએ આપણે દોરવામાં મોટે ભાગે પાટિયા મેળવીશું પછી તો આ તો કાઈ નથી જ્યારે આપણે પ્રતિબિંબ વાળી આકૃતિ બનાવવાની આવે તો પહેલા પ્રતિબિંબ બનાવશું અને પછી એના કિરણો બનાવશું તો અહીંયા આ ખબર પડી ગઈ હવે જો તો અહીંયા પરાવર્તિત કિરણ કેવી રીતે આવવું જોઈએ તો એક લંબ બનાવો અને સેમ ખૂણે અહીંથી આવતો એવું પરાવર્તિત કિરણ બતાવે એટલે કે આ ખૂણો કેટલો થશે i થશે સમજાય છે જો આ ખૂણો i હોય તો આ ખૂણો પણ i થશે જો આ ખૂણો i હોય તો આ ખૂણો કેટલો થશે એ થશે 90 i ક્લિયર છે એ ખૂણો કેટલો થશે 90 i બીજી વાત આ ખૂણો કેટલો 90 થશે તો જ પરાવર્તિત કિરણ પાછું ફરશે એ જ માર્ગ ઉપર આ ક્લિયર છે ફરીથી આમાં આકૃતિ બતાવતો નથી પણ મને આશા છે કે તમે સમજી જશો ફરીથી કહું છું આપાત કિરણ i થી આવે છે તો પરાવર્તન પર i ના ખૂણે થશે અહીંયા ખૂણો 90 બને છે હવે જો અહીંયા કિરણ ખૂણો 90 હોય તો આ તો લંબ છે આ ખૂણો ત્રિકોણમાં આ જે ખૂણો બને કેટલો બને 90 i બને તો આ આપેલા ત્રિકોણમાં પાછું ધારો કે હું નામ આપી દઉં તો આને કહી દઉં a આ b અને આ c તો ત્રિકોણ abc માં ખૂણો બોલો કેટલા છે તો કે 90 i એટલે કે ઉપરનો ખૂણો વત્તા આ 90 વત્તા આ થીટો બરાબર કેટલા થાય તો કે બરાબર 180 થાય તો 90 વત્તા 90 કેન્સલ થઈ જાય આમાં 180 આવે એનો મતલબ કે થીટા i બરાબર કેટલા થયા તો કે 0 એટલે કે થીટા બરાબર i થશે થીટા બરાબર શું થાય i થાય એટલે જો તમારી પાસે બે અરીસા હોય અને બે વચ્ચેનો ખૂણો થીટા હોય તો બેમાંથી એક અરીસા ઉપર આપાત કોણ જો થીટા જેટલો થાય જેટલો થીટા હોય એટલા જ ખૂણે આપાત થાય તો એક કિરણ બીજા અરીસા ઉપર લંબ રૂપે પડે એટલે એના માર્ગે પાછું ફરે અહીંયાથી એના માર્ગે પાછું ફરે અહીંયા પણ એના માર્ગે પાછું ફરે અને એ સમયે એનું વિચલન કુલ વિચલન ડેલ્ટો કેટલો થાય 180 ડિગ્રી થાય સીધી વાત છે આમ આવતું અને આમ જાય છે તો એ સમયે ડેલ્ટા કેટલો થશે 180 તો હવે આની પછી છે એક્ઝામ્પલ નંબર 7 આકૃતિમાં દર્શાવેલી પરિસ્થિતિમાં કુલ વિચલન શોધવાનું છે તો હવે મારે આકૃતિમાં પરિસ્થિતિ દર્શાવવી પડશે એના માટે આ બધું પૂછવું પડશે ત્યાં સુધી તમે રાહ જોવો નહીંતર પછી YouTube માં તો સ્કીપ નું ઓપ્શન આવે છે બે વખત ટેપ કરી દો 10 સેકન્ડ આગળ સ્કીપ થઈ જાય હવે સ્કીપ ન કરતા હવે હું આકૃતિ દોરું છું તો આ આકૃતિ જે તમને પીડીએફ માં પણ આપી છે મારે તો આ વખતે પૂરેપૂરું પીડીએફ માં જોવું પડશે કારણ કે આકૃતિમાં કંઈ ભૂલાવવું જોઈએ નહીં હવે આકૃતિમાં બે અરીસા છે GO અને FO તો કે આકૃતિ ઊંધી રીતે આપી છે પણ તમે સમજી જાશો ચલો ના નહીં સમજે કોઈ અમુક લોકો તો પછી આપણે બરાબર જ દોરી હે ને ફોટો નહીં લગાડતા પ્લીઝ તો આ અરીસો અને આ બીજો અરીસો અને શું નામ રાખ્યા એના ફઈએ તો કે આ GO અને આ FO એની ઉપર પ્રકાશનું એક કિરણ AB આપાત થાય છે કેવી રીતે તો કે 60 ના ખૂણે એટલે કે આ ખૂણો કેટલો 60 અને આ કિરણ કયું તો કે AB
સીધી વાત છે, 60 ના ખૂણે આવશે, 60 ના ખૂણે પાછું જાય. તો બીજું કિરણ છે 60 ના ખૂણે અહીંયા આવ્યું, અહીંયાથી પાછું પરાવર્તિત થશે તો એ આમ જશે. જનરલી અત્યાર સુધી આપણે શું જોતા હતા, બે વખત પરાવર્તન થઈને બહાર જતું રહેતું. અહીંયા પરાવર્તન થઈને પાછું પહેલા અરીસા ઉપર આવ્યું. એટલે ટોટલ કેટલા પરાવર્તન થશે? અહીંયા 3 પરાવર્તન થશે. પહેલું, બીજું અને અહીંયાથી પાછું ત્રીજું. કે ધારો કે આમ ક્યાંક જાય છે, ધારો આ બે સમાંતર નથી, ખાલી દોરવામાં તમને સમાંતર દેખાય છે, બાકી છે નહીં. એ જે કંઈ પણ ખૂણો બનતો હોય એ, તો અહીંયા પણ એનો લંબ આવશે અને આ પણ એક લંબ છે. બસ આવી રીતે છે. બીજી એક વસ્તુ એવી કીધી છે કે બે અરીસા વચ્ચે ખૂણો 20 ડિગ્રી આપેલો છે. અહીંયા બે અરીસા વચ્ચે ખૂણો 20 ડિગ્રી આપેલો છે. બસ હવે આ પરિસ્થિતિમાં તમારે કુલ વિચલન શોધવાનું છે. તો એટલી તો તમને ખબર પડી ગઈ કે ડેલ્ટા ટોટલ કેટલું થશે, તો કે ડેલ્ટા 1 વત્તા ડેલ્ટા 2 વત્તા ડેલ્ટા 3. અહીંયા વિચલન વત્તા અહીંયા વિચલન વત્તા અહીંયા વિચલન, જેટલું પણ વિચલન બનતું હોય એનું ટોટલ કરો એટલે તમારો જવાબ આવી જશે. સમઘડી વિષમઘડી ચેક કરવાનું છે. ઓકે, એ વાત પછી. હવે અહીંયા આપાત કોણ 60 છે, તો આ ખૂણો કેટલો, એટલે કે અરીસા સાથે બનાવેલો ખૂણો કેટલો હોય? 30 થશે હે ને. તો પછી પ્રથમ વિચલન ક્યાં થાય છે, તો કે બી પાસે. તો પ્રથમ વિચલન બી પાસે પ્રથમ વિચલન ડેલ્ટા 1 કેટલું થશે, તો કે 2 વખત અરીસા સાથે બનાવેલો ખૂણો, અને એ કેટલો થાય, તો કે 60. અને ડિગ્રી કરવાનું ભૂલવાનું નહીં. જો હું અહીંયા ભૂલી ગયો છું, અહીંયા 30 ડિગ્રી, અહીંયા 60 ડિગ્રી, આવી રીતે થશે. તો આ થઈ ગયું પ્રથમ વિચલન. પૂરું થઈ ગયું ને, કે કઈ લખવાનું બાકી રહ્યું? બાકી શું? સમઘડી કે વિષમઘડી. તો ફરીથી જો આમ આવે છે, આમ જાય છે, એટલે કે આવી રીતે કિરણ આવ્યું અને આમ ગયું. ક્યાં છે, તો કે સમઘડી. તો આ ક્યાં થશે? સમઘડી દિશામાં એનું પરાવર્તન વિચલન થશે. બીજા વિચલનની વાત કરીએ. બીજા વિચલન માટે તમને ખૂણો તો ખબર હોવી જોઈએ. બીજા વિચલન માટે ખૂણો કેટલો થાય છે એ તમને ખબર હોવી જોઈએ. હવે જો આ ખૂણો 30, આ ખૂણો કેટલો થાય? એ પણ 30 થશે હે ને. હવે અહીંયા બી છે, આ સી છે અને આ ડી છે, આવી રીતે નામ આપેલા છે. હવે હું કહું એ ત્રિકોણ પર ધ્યાન આપો. ત્રિકોણ BCO, કયું ત્રિકોણની વાત કરી મેં? ત્રિકોણ BCO. તો ત્રિકોણ BCO માં તમને બાહ્ય કોણમાં ખબર પડે છે. જો બાહ્ય કોણમાં ખબર ન પડે તો ડિટેલમાં જાય. બાકી જેમ મેં તમને કીધું, આ તમારે ત્યાં બોર્ડમાં તો લખો નથી, તમને કઈ સ્ટેપ્સમાં તો માર્ક મળવા નથી. જો તમને બાહ્ય કોણમાં ખબર પડતી હોય તો તમને ડાયરેક્ટલી આ ખૂણો શોધતા આવડશે. જો તમને બાહ્ય કોણમાં ખબર પડતી હોય તો, નહીંતર પછી હું કરાવું છું. ઓકે, તો આવો પાછા અહીંયા. તો ત્રિકોણ BCO માં, ચલો અહીંયા લખું, ત્રિકોણ BCO માં, ત્રિકોણ BCO માં આ ખૂણો 30, આ ખૂણો 20, તો આ ટોટલ ખૂણો મળી છે. ટોટલ એટલે એ આખો. ફરીથી કહું છું, ત્રિકોણ BCO માં આ આપ્યો છે, આ આપ્યો, આ મળી જાય. તો માં ખૂણો BCO, બરાબર કેટલા થાય, તો કે 180 ડિગ્રી માઈનસ આ 30 ડિગ્રી અને આ 20 ડિગ્રી, આ 20 ડિગ્રી. આવું થશે. 30 ને 20 50 ને 180 માંથી 50 જાય તો 130 વધે, તો 130 ડિગ્રી. આવું થશે. કોઈ ડાઉટ છે બોલો? તો પછી હવે BCO મળી ગયું, એટલે કે BCO આ આખું મળ્યું. તો પછી આ ખૂણો કેટલો થાય? આ. તો હવે માં ખૂણો માટે, માં ખૂણો, હવે કોની વાત કરું છું? BCF ની. કોની વાત કરી મેં? BCF ની. માં ખૂણો BCF બરાબર થાય 180 માઈનસ 30 ડિગ્રી. તો એ કેટલો થયો? 50 ડિગ્રી થયો. એટલે જો હવે તમે બાહ્ય ખૂણો સમજાવું તો ધારો કે આ ત્રિકોણ છે, એમાં આ ત્રિકોણ ખૂણો A, ખૂણો B, ખૂણો C. તો જો મારે આ ખૂણો શોધવો હોય ને, તો આ ખૂણો કેટલો થાય? તો કે A અને B ના સરવાળા કેટલો. જો મારે આ ખૂણો શોધવો હોય, B નો બાહ્ય, B પાસે બાહ્ય કોણ, તો પછી A અને C ના સરવાળા કેટલો. એવી રીતે અહીંયા મારે આ બાહ્ય કોણ શોધવો તો કે આ B અને O ના સરવાળા કેટલો, એટલે 50 ડિગ્રી થાય. એ કેટલો થાય? 50 ડિગ્રી. કોની વાત છે? આ BCF ની વાત છે. BCF કેમ છે? આ BCF કેટલું થયું? 50 ડિગ્રી થયું. એટલે કે બીજું આપાત કોણ જે છે, અથવા C પાસે જે આપાત કોણ છે એ અરીસા સાથે 50 નો ખૂણો બનાવે છે. એટલે બીજા આપાત કોણ માટે આલ્ફા કેટલો થયો? 50 થયો. તો પછી દ્વિતીય વિચલન ક્યાં? તો કે C પાસે. એટલે કે C પાસે દ્વિતીય વિચલન ડેલ્ટા 2, એક મિનિટ, હા,
ડેલ્ટા 2 બરાબર કેટલું થશે 2 વખત 50 અને એ કેટલું તો કે 100 ડિગ્રી 2 વખત 50 ડિગ્રી એટલે કેટલું 100 ડિગ્રી બોલો સમજાણું દિશા કઈ સમઘડી કે વિષમઘડી ફરીથી અહીંયા જુઓ જરા આમ આવતો તો આમ જાય છે અહીંયા આવતો તો આમ જાય છે તો અહીંયાથી એ આમ થયો અહીંયાથી આમ તો એ કેટલો થશે વિષમઘડી દિશામાં કઈ દિશામાં થયો વિષમઘડી એની પછી હવે તૃતીય વિચલનની વાત કરવાની છે એટલે આ થશે તૃતીય વિચલન જો આ ખૂણો 50 તો આ ખૂણો 50 હે ને આ તો ખબર છે ફરીથી અહીંયા દોરું છું ફરી ક્લીન આકૃતિ દોરું છું કે કિરણ આમ આવે છે આમ જાય છે જો આ ખૂણો 50 હોય તો આ ખૂણો કેટલો થવાનો 50 અને આ ખૂણો એ લોકો 20 ઓલરેડી કહી દીધો છે તો પછી હવે તમને આ ખૂણો શોધતા આવડે હે ને આ ખૂણો કેટલો થશે તો ફરીથી કુલ કેટલું તો કે 180 180 માંથી 70 બાદ કરવાનું 180 માંથી શું બાદ કરવાનું 70 એટલે આ કેટલા ખૂણે આપાત થશે એ આપાત થશે 110 ડિગ્રીના ખૂણે કેટલા આપાત થશે 110 ડિગ્રી તો અહીંયા જોઈએ અથવા આ ખૂણાની વાત છે અરીસા સાથેનો ખૂણો કેટલો આવે એની વાત છે તો અહીંયા દ્વિતીય વિચલન સોરી હવે ત્રિકોણ DCO માં ત્રિકોણ DCO માં આ ખૂણો 50 તો આ ખૂણો 50 તો માં ખૂણો CDO માં ખૂણો CDO બરાબર કેટલો થશે તો કે 180 50 20 અને બધા કેવા ડિગ્રીમાં એનો બરાબર 110 ડિગ્રી હવે અહીંયા હું તમને થોડું કન્ફ્યુઝન શું થશે તો એ આ અરીસો આ એનો લંબ 90 નો ખૂણો બનાવે અહીંયા શું કીધું આ જે આપાત થાય છે એ આવી રીતે આપાત થતું હશે ત્યારે આ ખૂણો બને કેટલો 110 આ સમજાવું તમને ચલો પાછું થોડું ઝૂમ કરીને ઉપરનો ભાગ ઘટાડીને સમજાવું છું કદાચ તમને સમજાઈ જાય તો એક જ મિનિટ હા આ અરીસો અને અરીસા સાથે બનતો ખૂણો જુઓ ગુરુ કોણ છે હે ને 110 ડિગ્રી 90 કરતા મોટો છે એટલે કે જે કિરણ અહીંથી આવે છે ભલે અહીંયા દેખાય એવું કે આમ જાય છે દેખાય એવું કારણ કે આપણે આકૃતિ બરોબર જ બનાવી બાકી ખરેખર કેમ આપાત થતું હશે આવી રીતે અને કયો ખૂણો આપણે માપ્યો આ ખૂણો માપ્યો એ કેટલો થશે તો કે લંબ જે 90 ખૂણો બનાવે એની કરતાય વધારે 110 એટલે ખરેખર આ કેટલું થશે અહીંયા 70 ડિગ્રી થશે ખરેખર કેટલું થશે 70 ડિગ્રી એટલે કે અહીંયા આલ્ફા કેટલું છે ખરેખર અહીંયા આલ્ફા કેટલું છે 70 ડિગ્રી યાદ રાખજો અહીંયા આલ્ફા કેટલું છે 70 ડિગ્રી એની પછી આગળ એની ગણતરી કરવાની છે ઓકે એની પછી અહીંયા આગળ ગણતરી કરવાની છે તો હવે તૃતીય વિચલનમાં આલ્ફા કેટલો છે 70 ડિગ્રી તો થર્ડ હું તૃતીય નથી લખતો આખું લાંબુ પણ લખે થર્ડ વિચલનમાં ડેલ્ટા બરાબર કેટલો થશે ડેલ્ટા બરાબર થશે 70 ડિગ્રી પણ એ પણ કેવો ડબલ આ ક્યાંથી 70 ડિગ્રી એવું તમને સમજાઈ ગયું ક્લિયર છે તો આ કેટલું થશે 140 ડિગ્રી કેટલું થશે 140 ડિગ્રી દિશા નક્કી કરવાની રહી તો ફરીથી એ આમ છે હવે કઈ દિશામાં વિચલન થશે આમ થયું ને તો આમ આવતું હતું અને આમ જવા માંડ્યું તો આ દિશા કઈ થઈ સમઘડી થઈ એટલે સમઘડી દિશામાં 140 ડિગ્રીનું વિચલન થશે તો કુલ વિચલન કેટલા છે 60 સમઘડીમાં 140 સમઘડીમાં અને 100 ડિગ્રી વિષમઘડીમાં 60 140 અને 100 ડિગ્રી સમઘડી ને વિષમઘડી તો કુલ વિચલન મારે શોધવું છે ક્યાં શોધવું ચલો અહીંયા ભૂસી નાખો એને તમે સ્ક્રીનશોટ લઈ લીધો છે અથવા તમે વિડિયો રિવાઇન્ડ કરીને પણ જોઈ શકશો અથવા આ બધા કચરામાંથી કોણ લખે મસ્ત પીડીએફ તમને મેં લખીને મોકલી છે એમાંથી લખજો તો કુલ વિચલન ડેલ્ટા બરાબર થશે ડેલ્ટા 1 વત્તા ડેલ્ટા 2 વત્તા ડેલ્ટા 3 ડેલ્ટા 1 કેટલો આવ્યો તો 50 ડિગ્રી હું પણ ભૂલી ગયો છું મારે જોવું પડશે હા 60 ડિગ્રી આવ્યો તો ડેલ્ટા 1 કેટલો 60 ડિગ્રી એ પણ ક્યાં સમઘડીમાં ડેલ્ટા 2 ક્યાં ગયો અહીંયા 100 ડિગ્રી એ પણ વિષમઘડી દિશામાં એટલે -100 કરું ને -100 ડિગ્રી વત્તા ડેલ્ટા 2 કેટલો 140 એ પણ સમઘડીમાં એટલે વત્તા 140 ડિગ્રી આ કેટલું થશે 140 ને 60 200 માંથી 100 જાય તો 100 વધે 100 ડિગ્રી અને ક્યાં તો કે ધન વધ્યો ને એટલે સમઘડીમાં
એટલે કે ભલે અહીંયાથી આપણે બહાર જતું કિરણ દેખાય, ખરેખર અહીંથી ભટકાઈને પાછું લાવવાનું હોય, પણ ટોટલ 3 વિચલન પછી એનું કુલ વિચલન કેટલું થશે? 100 ડિગ્રી. ટોટલ 3 વિચલન પછી એનું કુલ વિચલન કેટલું થશે? 100 ડિગ્રી. ક્યાં થશે? સમઘડી દિશામાં. આવી રીતે આ દાખલો એનો ગણાય. એની પછી આજનો આપણે છેલ્લો દાખલો ગણી લઈએ, એની પછી ટોપિક પૂરો કરશું. ટોપિક પૂરો થશે એટલે કાલે આપણે પરાવર્તન નહીં પણ રોટેશન વાળું ભણવાનું છે. કે કિરણને રોટેટ કરાવો અથવા અરીસાને રોટેટ કરાવો અથવા બેયને રોટેટ કરાવો, તો પછી આ જે પરાવર્તિત કિરણ છે એનું રોટેશન કેવી રીતે થાય એ આપણે ગણવાનું છે. એની પહેલા મારે આ ભૂસવું પડશે, તો તમે રાહ જોવો ભૂસું ત્યાં સુધી, નહીતર પછી તમે આગળ સ્કીપ કરી દો. ઓકે, ચલો હવે આગળ જોઈએ. એક્ઝામ્પલ નંબર 8. બે સમતલ અરીસા 70 ડિગ્રીના ખૂણે રાખેલા છે. પ્રથમ અરીસા પર થીટા કોણે આપાત થતું કિરણ બીજા અરીસા પરથી પરાવર્તિત થઈને પહેલા અરીસાને સમાંતર પરાવર્તિત થાય છે. તો એ તમારે આપાત કોણ થીટા શોધવાનો છે. પાછું બે અરીસા કેટલાના ખૂણે રાખ્યા છે ભાઈ? તો કે 70 ના ખૂણે. હવે પહેલા અરીસા ઉપર કે કોઈ કિરણ આપાત થાય છે. જો એવું નથી કીધું કે આપાત થતું કિરણ એ બીજા અરીસાને સમાંતર છે, એવું નથી કીધું, પણ જે પછી ફાઇનલ પરાવર્તન થાય એ છે. ફરીથી કહું છું, પહેલું કિરણ ગમે એમ આવે છે, પણ એટલી ખબર છે કે આપાત કોણ કેટલો છે? થીટો. આપાત કોણ કેટલો છે? થીટા. અને એની પછી આ પરાવર્તન કોણ પણ થીટા થાય. એની પછી આ ખૂણો કેટલો થાય? તો કે 90 - થીટા થાય. અને અહીંથી જે ખૂણો પરાવર્તિત કિરણ પાછું જાય છે એ કેવું છે? તો કે પહેલા અરીસાને સમાંતર છે. તો તમારે શોધવાનું છે કે થીટા બરાબર કેટલો હશે. તમારે શું શોધવાનું છે? થીટા બરાબર કેટલો હશે. હવે જો આ બે કિરણ સમાંતર હોય તો આ ખૂણો 70. અને હવે હું લખતો નથી, પણ તમે એમનું સમજી જશો. પછી તમે પીડીએફ માંથી પ્રોપર લખવું હોય તો પણ વાંધો નહીં. અહીંયા તમને જેમ સમજાવું એમ મેન્ટલી સમજાઈ જાય તો પણ વાંધો નહીં. પણ હા, બને ત્યાં સુધી લખવાનું રાખજો. અત્યારે તમને કદાચ એમ થતું હશે કે વાહ આવડી ગયું, એક્ઝામમાં વાહ નથી આવડતું, એવું ન થાય હે ને. એટલે કોપી પ્રોપરલી કરજો અને સમજીને લખજો. બેઠે બેઠી કોપી આખું બંધ કરીને ગધેડાની જેમ કોપી ન કરતા, અને માણસની જેમ કોપી કરવાની છૂટ. ફરીથી આ જે કિરણ છે એ આને સમાંતર છે, એટલે પેલું જે તમને સમાંતર રેખાને છેદી કવડું કીધું છે કે આ ખૂણો 70 હોય તો આ ખૂણો કેટલો થાય? 70 થાય. જો આ ખૂણો 70 હોય તો આ ખૂણો કેટલો થાય? એ બી 70 થાય. જો આ ખૂણો 70 હોય તો આ ખૂણો કેટલો થાય? 40 થાય. કેવી રીતે? તો ફરીથી આ ત્રિકોણમાં આ ખૂણો ઓકે 90 - થીટા બરાબર કેટલો થવાનો? તો કે 180 - 70 - 70. 70 140 180 માંથી 70 એટલે 40. એટલે તો કીધું હતું આ ખૂણો કેટલો થવાનો? 40 થવાનો. એટલે કે 90 - થીટા કેટલો થયો? 40 થયો. તો પછી થીટા કેટલો થશે? થીટા થશે 90 - 40. એ અહીં 70 કોણે લખ્યું? મહેનત લખ્યું, આ 40 છે. તો ફરીથી કહું છું, લોચો લાગ્યો. એટલે 90 - થીટા એટલે કે આ ખૂણો કેટલો થાય? તો કે 180 માંથી આપણે બાદ કરવાનો. એટલે કે 180 માંથી 140 બાદ કરો તો કેટલા વધે? 40 વધે. તો 90 - થીટા કેટલો? 40. તો પછી થીટા કેટલો? 90 - 40 બોલે તો 50 ડિગ્રી. એટલે કે જો કિરણ 50 ડિગ્રીના ખૂણે આપાત થાય, 70 ના ખૂણા બનાવતા અરીસા હોય એની ઉપર 50 ના આપાત કોણે જો કિરણ આપાત થાય, તો પછી પરાવર્તિત કિરણ એ પહેલા અરીસાને સમાંતર જશે. બસ અહીંયા આપણો ટોપિક પૂરો થાય છે, જે વિચલન વાળો છે. ડીપીપી માં વિચલનના પાછા મસ્ત દાખલા આપ્યા છે, ટ્રાય કરજો સોલ્વ કરવાની. નો આવડે તો પછી સોલ્યુશન તમને 2-3 ડીપીપી સાથે થાય એટલે એક સાથે આપવામાં આવશે. પણ સોલ્યુશનની વાટે રહેવાનું નથી, તમારે જાતે સોલ્વ કરવાનું છે. નો આવડે તો તમે જે આપણે ડાઉટ ક્લાસ લેવાય છે એમાં તમે મોકલી શકો છો. નો આવડે તો ડાઉટ ક્લાસમાં એનું ડિસ્કશન થશે. અને બાકી આજનો ક્લાસ અહીંયા પૂરો કરીએ છીએ. આશા રાખો કે તમને કંઈક મજા આવી હશે, કંઈક નવું જાણવા મળ્યું હશે. અને હા, આખું કોમ્પ્લિકેટેડ મેથેમેટિક્સ આવે હે ને, જે ભૂમિતિ આવે થોડું કોમ્પ્લિકેટેડ છે, તો બની શકે કે મારાથી પણ ક્યાંક ગણતરીમાં ભૂલ થઈ હોય. જો મારાથી ક્યાંક ગણતરીમાં ભૂલ થઈ હોય તો તમે પોઈન્ટ આઉટ કરી દેજો, હું નોટ્સમાં સુધારીને પાછી મોકલી દઈશ. અત્યારે આપણો ક્લાસ અહીંયા પૂરો કરીએ છીએ.